શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. હું સ્કૂલે જાઉં છું. હા. કે તો ખરો સ્કૂલ ભૂલી ગયો. સ્કૂલ ભૂલી ગયો. ફર્સ્ટ ડે છે કે ચાલ હાલ આપણે જઈએ. દર્શની સ્કૂલ. કા દર્શભાઈ? હા, ભાઈની દર્શની બેયની સ્કૂલ. ભાઈને અડધી કલાક વહેલું, તારે અડધી કલાક મોડું. જ્યાં બેઠું હોય ત્યાં બેઠ. આમાં બેઠ છે, અહીંયા બેઠ. હે બેઠ જા, અહીંયા બેઠ છે. દર્શ અહીંયા બેઠ છે અત્યારે. બસ બાય. ચાલો ફ્રેન્ડ્સ, અમે દર્શને અહીંયા સ્કૂલેથી મૂકીને હવે નીકળું છું. આ બધા સિસ્ટર ને બધા આટા મારે છે. આજ ફર્સ્ટ ડે છે એટલે નવા છોકરા ન્યૂ એડમિશન હોય બધા રડતા હતા. દર્શનભાઈ થોડો નર્વસ થતો હતો કેમ કે ન્યૂ છોકરા રડતા હોય એટલે બાળકો કેટલા ટાઈમથી ન ગયા હોય અને ફર્સ્ટ યર ગયા વખતે જ ગયું છે એટલે થોડાક નર્વસ થઈ જાય એટલે એ થોડોક નર્વસ હતો અને ચૂપચાપ બેઠી ગયો હતો. બાય કીધું એટલે બાય બોલ્યો છે પછી તો લાગી જશે. જો ફ્રેન્ડ એનો એક આવશે ને તો લાગી જશે. રુદ્ર એનો એક ફ્રેન્ડ છે બેસ્ટ, પેલો એક રુદ્ર આવી જાય તો. જો આખી એમની સ્કૂલ છે. ભૂમિતને સવારમાં 8:45 પહોંચવાનું છે ને દર્શને 8:45. 1 કલાકનો આમ તો ડિફરન્ટ છે અમારે એમને બે. હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જો કે દર્શને સવારમાં મૂકવા ગઈ ત્યારે જય શ્રી કૃષ્ણ નથી કહેવાનું, અત્યારે કહી દઉં છું. દર્શને સ્કૂલે મૂકી આવ્યા, ભૂમિતે સ્કૂલે વહી ગયો છે. નાલો ભૂમિતને લેવાનો ટાઈમે થઈ ગયો છે. ચાલો હું જાઉં છું નીચે ઘડીક મેડિકલ હેન્ડલ કરવા, તો એકાદા ભાઈ લઈ આવે. દર્શ જો ફ્રેન્ડ્સ વાગી ગયા છે 4 અને ઓચિંતો આવી ગયો વરસાદ. સવારમાં વાતાવરણ એવું કંઈ નહોતું, તડકો હતો અને દર્શને પછી લેવા માટે અમે જ જતા રહ્યા હતા નીચેથી. ભાવેશથી હતા તો કાલ આપણે બે જ વહી જઈ ગયા હતા અને અત્યારે કેવો સરસ વરસાદ આવ્યો, ઠંડુ વાતાવરણ કરી દીધું છે. જો બહુ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું. કેટલો વરસાદ આવ્યો આજ તો. ધીરે શરૂ થઈ ગયો તો લાઇટ વહી ગઈ એટલે ખબર પડી નહીં. અમે બધા તો સૂતા જ હતા. અને જો વાતાવરણ જો ફ્રેન્ડ્સ, આજ તો વહેલા ઉઠ્યા જ ન ખરો. કોઈ દિવસ 10ની બપોર હોય જ નહીં. કેટલી રાઈડું નાખું ને હમણાં, કેમ કે લેટ ઉઠે કે નહીં. ઉમિતભાઈને બે આજ મેં મોડા ઉઠ્યા, વહેલા ઉઠ્યા હતા ને સ્કૂલે ગયા ને એટલે આજ જો સુઈ ગયા હતા. લાઇટ વહી ગઈ ને ખાલી ઇન્વર્ટર ઉપર આ પંખો શરૂ છે, એસીને એવું બંધ થયું એટલે ભાઈ ને ભૂમિત બે ભાઈ જાગી ગયા છે. જો અને વરસાદ બાદ ધનાધન પડે છે. જો ફ્રેન્ડ, દર્શને ઉઠાડી રહી ત્યાં તો જો વરસાદ કેટલો બધો બહુ જ આવવા મળ્યો ને જોડે જોડે પવન એટલો ઉડવા મળ્યો. જો તો ખરા તમે કેવો પવન છે. બહુ જ વરસાદ આવ્યો પડી ગયો અમારે. પવન જ આમ એટલું બધું હતું ને કે બારી દીધી પડી હતી. બારીએ બહુ આવતી હતું ને ખાલી એટલી મેં જ બહાર થઈને થોડુંક ચૂપ કર્યું ને. બહુ સરસ વરસાદ આવ્યો. તો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ જમવા સાંજનું અને આજે તો વરસાદ બહુ સારો પડી ગયો, ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે ભાવેશના ફેવરેટ ભજીયા બની ગયા છે અમારા ઘરે. ચાલો બતાવીએ. જો ભજીયા આ ઓલા વડા જેવા બને ને એ છે, વડા જેવા ડાર્ક, અને આ આખા મરચાના ભજીયા છે. અને કોના ફેવરેટ ભજીયા છે બીજા? દર્શના એમી છે. ભાવેશ, ભૂમિત, દર્શ. ભાવેશ કેવા બન્યા? અમારા ઘરે આવો વસ્તુ ઓછું બને એટલે ભૂમિતભાઈને એને હાલે છે. તો આજે વરસાદ પડ્યો એટલે બની ગયું છે. ચાલો, અને એક બની ગયું છે જો મારું સેવ ટમેટાનું શાક, રોટલા. હું ભજીયા ખાઈશ તો ઓછા ખાઈશ, આ લોકો માટે બનાવ્યા છે. મેં મારા માટે સ્પેશિયલી શાક સેવ ટમેટાનું અને રોટલો બનાવી નાખ્યો છે. અને દર્શુભાઈને હાલે છે શેઝવાન સોસ. ખાઈ શકશું તું? હા, ખાઉં છું. પપ્પા નાખે છે તો આમ તો તને બહુ તીખું લાગે ને. શેઝવાન કેમ તને તીખું નથી લાગતું? જો કેવું છે શેઝવાન સોસ ખાય છે. જો બીજું બધી વસ્તુ મને તીખું લાગે. તારું ફેવરેટ છે. બીજું બધી વસ્તુ મને તીખું લાગે પણ શેઝવાન સોસ તીખો નથી લાગતો. જો આખો બોરિંગ થાય પણ આખો ભજીયા તો ખાવશું ને. મીઠું છે દર્શ?
ચાલો ફ્રેન્ડ્સ, આજ તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ અમે. તો પહેલો જ છે કે ઓટ્સની ખીચડીને ખીચું કયા ટાઈમે ખવાય? હું ન્યૂ મેમ્બર છું એટલે ખ્યાલ નથી આવતો. મગથી મને ગેસ થાય છે એટલે મારો વજન 76 ને 60 કરવું છે. એટલે ઓટ્સની ખીચડી અને ખીચું લખ્યું છે કે એ મને આઈડિયા નહીં આવતો, પણ તમે ખીચડી કે ઓટ્સની કોઈ પણ વસ્તુ તમારે જે લેવાની છે એ બપોરના ટાઈમે લેવાની છે. સાંજના ટાઈમે આપણે ચોથા ભાગનો બાજરાનો રોટલો અને રસાવાળું શાક કોઈ પણ આપણે લેવાનું છે. કોઈ પણ રસાવાળું કરો, બટેટા સ્કીપ કરવાના છે, આપણે બટેટા નથી લેવાના. પછી તમે કઠોળ લઈ લો કે પછી મેથી લઈ લો કે પછી આપણે આ લીલોતરી શાકભાજી કોઈ પણ લો, રસાવાળા કરવાના. પછી તમે કોબી બટેટા કેમ ન બનાવતા હોય તો આપણે એમાં પાણીવાળો રસો કરીને જ બનાવવાનો. અને હા, 4 વાગે ફ્રૂટ કે કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો. ફ્રૂટ છે, ફ્રૂટ જ્યુસ ન દો તો મગનું પાણી, તો એટલે તમને કદાચ ગેસ ન કરતો હોય તો મગનું પાણી કરી લો, કે પછી એની જગ્યાએ તમે પાલકના જ્યુસ છે, દૂધીનું જ્યુસ છે, એવું લીલોતરી જ્યુસ તમે લઈ શકો છો કોઈ પણ. અને કા પછી જો તમને એની જગ્યાએ કે મગ નો ફાવે તો ઓટ્સનું રોજ ઓલું થતું હોય તો તમે લીલોતરી શાકભાજી બાફી નાખો એકારે. આપણે કેમ વરાળમાં ઢોકળા બાફીએ છીએ એવી રીતે વરાળમાં શાકભાજી બાફી નાખો, લઈ લો તમે. એની અંદર પછી નીચે ઉતારીને બાફ્યા પછી સેસે સોલ્ટ નાખીને તમે સિંધાળ સોલ્ટ યુઝ કરજો બને ત્યાં સુધી ડાયટમાં. પછી કીધું છે કે મેં કાલથી જ તમારો ડાયટ ચાલુ કર્યો છે. હા, તો કંઈ વાંધો નહીં, જે પ્રશ્ન હોય તમે પૂછો, હું આન્સર દેવાનો જરૂર પ્રયત્ન કરીશ તમારે. હેતલબેન, હિમેજ અને હળેમાં શું ફેર આવે છે? તો હળે જ્યારે અમારા દર્શને કબજિયાત રહેતી ને ખાવા છતાં કબજિયાત રહેતી ત્યારે એને અમે હળે પાયો હતો. ખબર નાનો હતો ત્યારે જરૂર. એટલે એવું છે. આમાં એવું છે કે આપણે ડાયટ કરીએ છીએ ઓલમોસ્ટ ને ખાવાનું ઓછું કરીએ છીએ એટલે આપણને સવારમાં મોર્નિંગમાં પેટ સાફ ન થાય, થોડાક દિવસ આપણને કબજિયાત રહે, બધું મળ ભેગું થાય. એના હિસાબે આપણે ઇમેજ લેવાનું છે સાઈડમાં, એટલે આપણો કોઠો સાફ થયા કરે અને ચરબી ભેગી ન થાય બધું. એટલા માટે હિમેજ લેવાની છે. મેં હિમેજ લીધી છે, હળે નથી લીધો, એટલા માટે તમને કહું છું. પછી હાય દીદી, ગોળવાળું લીંબુ પાણી લેવાય એનર્જી ડ્રિંકમાં, મતલબ જ્યુસની બદલે? તો જો મને એ આઈડિયા નથી. તમને ગોળવાળું લીંબુ પાણી તો કેવું લાગશે ભાવશે? એવું તો આપણે ક્યારે ટ્રાય પણ નથી કરી. હા, ગોળ હોય તો વાંધો નહીં, પણ તમે ટ્રાય કરી શકો. પણ ગોળ કરતા તો તમારે જો આખા દિવસમાં એકાદી વાર જ લેવું હોય તો થોડીક ખડી સાકર લઈને લઈ લો રોજ. પછી રોજ તો કરતા તો ગોળવાળું તો નહીં સારું લાગે. એટલે તમને ટેસ્ટ ફાવે તો ટ્રાય કરીજો. અમે એનું ટ્રાય નથી કર્યો. એના કરતાં ખડી સાકર, આખી સાકર આવે ને એ સારું રહેશે. સુગર કરતાં એ સારું પડશે. પછી છે કે હેતલબેન, મારા છોકરાનો વજન ઓછો છે, કેજો ને કેમ વધે? 3 વર્ષનો છે. તો કાંઈ નહીં, એને બનાના શેક જેવું કંઈક ડ્રાયફ્રૂટમાં તમે અર્લી મોર્નિંગમાં ડ્રાયફ્રૂટ પલાળેલા છે એનું બનાના શેક બનાવી દો તમે, ચણાનું પાવડર વાળું, અને એનું દૂધ ડ્રાયફ્રૂટ વાળું થોડું ઘણું ગરમ કરીને શરૂ કરો ને. દૂધ બહુ હેવી ફેટ વાળું નહીં દેવાનું. છોકરાને બને ત્યાં સુધી દહીં ને છાશ દઉં તો એમ. અને વજન ના વધે તો એની ચિંતા ન હોય. જો તમારું બાળક નોર્મલ હોય ને એક્ટિવ હોય તો એની કાંઈ ચિંતા ન કરવાની હોય. અમારા દર્શને તમે જોવો જ છો કેવું છે, કોઈ દિવસ વધે? કેમ કે દર્શ અમારે તમે જોવો ને તો કોઈ શાંતિ નથી જાળવતો ક્યાં, એટલે ક્યાંય નીચે બેઠતો નથી. ક્યારેક ટીવી હોય ને તો 5-10 મિનિટ શાંતિથી બેઠે, એ બાકી શાંતિ નથી જાળવતો. એટલે એને આમ છે ને મનને શાંતિ નથી, એટલે એને નહીં ચડે. ખાય એટલું જ છે એવું નથી, શરૂ જ હોય એને, પણ એને વધતું નથી ક્યારે. અમે ટેન્શન નહીં લેતા. છોકરું એને રીતે જ્યારે એ પછી 5, 6, 7, 8 વર્ષનું થાય ને એટલે ઓટોમેટિક વાળા એમાં ભૂમિ તો વીક જ હતો. હવે જુઓ તમે, છતાં એવું લાગે તો અહીંયા બનાસના શેક જેવું ને એવું બધું થોડું થોડું દેવાનું. હા, લીલોતરી છે, પ્રોટીન છે, એવું વધારે એને થોડું દેવાનું. કા લીલોતરી શાકભાજી તમે એને બાફીને ખવડાવો થોડા. અને ચણા ખવડાવો એને બાફીને, ચણા બાફીને ખવડાવો. એની ચાટ બનાવીને દો. ચણા ખાતું હોય તો બાફીને છોકરું થોડું. પછી એ જ છે. પછી હેતલબેન, બપોરે ઓટ્સ ચાલે? હા, બપોરે જ ઓટ્સ લેવાના છે, એમ જ હું કહું છું. રાત્રે તો આપણે શાક રોટલો લેવાનો જ છે. રાત્રે તો એક ટાઈમ આપણે અનાજ લેવાનું જ છે. તો બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. કોઈને કાંઈ બાકી રહી છે તો કોમેન્ટ જરૂરથી કરજો. અને તમને બધાને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ. વેલકમ. ગુડ નાઇટ.